તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૂંટણી પછી ક્યાંક ને ક્યાંક રાજુ કરપડા એવું કીધું કે જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે. મિત્રો તમને બધાને ખબર હશે કે ગઈકાલે ચૂંટણી હતી, બધા લોકોએ મતદાન આપ્યું, પણ એમાં દુઃખની વાત એ કહેવાય કે એ મતદાન દરમિયાન 3 વ્યક્તિના હાર્ટ એટેકના કારણે અવસાન થઈ ગયા. તો ભગવાન પહેલાં એમની દિવ્યાત્માને શાંતિ આપે, કેમ કે એમને એમનો ફરજ નિભાવ્યો, કેમ કે વોટિંગ કરવા જવું એ એક સારું કામ કહેવાય, બરોબર. અને એ આપણો અધિકાર કહેવાય કે ભાઈ ગમે તે કામ પડતા મૂકીને પહેલાં વોટિંગ કરવું જોઈએ, કેમ કે આપણા દેશની વાત આવે ત્યારે આપણે દેશ માટે આપણે 2 મિનિટ પણ નીકાળવી પડે ભાઈ, બરોબર. તો જેટલા પણ લોકોએ વોટિંગ કર્યું એમને પણ આપણે અપીલ કરીએ, જેટલા લોકો અવસાન પામ્યા એમને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના કરીએ, કેમ કે એ પણ એમની ફરજ નિભાવવા માટે ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક વધારે પડતી ગરમીના કારણે એમના હાર્ટ એટેકના કારણે 3 લોકોના અવસાન થયા. હવે મિત્રો વાત કરવામાં આવે તો રાજુભાઈ કરપડા. હવે રાજુભાઈ કરપડા તમે બધા લોકો જાણતા છો કે ભાજપની અંદર જ્યારથી જોડાઈ ગયા હતા ત્યારથી લઈને ખેડૂતો એમ કહી રહ્યા હતા કે રાજુભાઈ કરપડા ગદ્દાર વ્યક્તિ. રાજુભાઈ કરપડાએ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો. રાજુભાઈ કરપડા પૈસા જોઈને ભાજપમાં જતા રહ્યા. મિત્રો આવી અનેકોએ કમેન્ટ, અનેકોએ વિડીયા જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા, પરંતુ હવે સાહેબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે ચોક્કસપણે આપણે કહી શકાય કે હવે મિત્રો જે રાજુભાઈ કરપડા હતા એ હવે શું કરશે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. કેમ કે જ્યારે પણ રાજુભાઈ કરપડાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તમે ખરેખર ખેડૂતોના હિતમાં ગયા, તો એમને કીધું કે હા અમે ખેડૂતોના હિતમાં ગયા ને હવે ખેડૂતો માટે અમે બહુ સારું કામ કરીશું. જેટલું આમ આદમી પાર્ટીમાં અમે સારું કામ કરતા હતા એનાથી 10 ગણું સારું કામ અમે ભાજપમાં જોડાયા પછી કરીશું. તો એવું મિત્રો રાજુભાઈ કરપડા કહી રહ્યા છે. હવે તમને શું લાગે મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આવનારા સમયની અંદર ખબર પડી જશે મિત્રો કે કોણ પોતાનું ને કોણ પારકું. એ તો તે દિવસે સમય જે દિવસે આપણે દુઃખ પડે, બરોબર. હવે દુઃખ એટલે કેવું દુઃખ કે જ્યારે અતિવૃષ્ટિ થાય, પૂર આવે ત્યારે મદદ કરવા આવે ને એ જ બસ આપણે એક કહેવાય ને તો આપણા માટે એક બહુ મોટી હેલ્પ કહેવાય. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.